નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। ડીસા નાની ભાગર ખાતે શ્રીમદ ભગવત કથા 108 ચંડી મહાયજ્ઞ અને લોક ડાયરાનું ભવ્ય આયોજન। ડીસાના ભામાસા શેઠ શ્રી પીએન માળીના ઘરેથી ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા પોથયાત્રા નીકળી। ડીસા નજીક ભાખરના ડુંગર પર બિરાજમાન શ્રી ઈસ્માની માતાના મંદિરે શ્રીમદ ભાગવત કથા 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમ ત્રિવિધ કાર્યક્રમોનું મહા આયોજન કરવામાં આવ્યું છે। બે મહિનાની મહેનત બાદ મહાચંડી યજ્ઞ અને ભવ્ય કથા યોજવાના લેવલમાં ડીસા શહેરનું નામ જ્યારે ગુજરાત પ્રદેશમાં ગુંજી ઉઠ્યો હતો, જેમાં ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી શ્રી કથાના મુખ્ય યજમાન પીએન માળીના નિવાસસ્થાનેથી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા પોથયાત્રા નીકળી હતી। ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલા ભાખર નાની પહાડોની વચ્ચે બિરાજમાન શ્રી ઈસ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંત શ્રી 1008 રઘુનાથ ગિરિજી મહારાજ તેમજ ચાતુર્માસે બિરાજમાન મહાકાલ સેનાના સ્થાપક એવા દિગંબર સંત શ્રી ખુશાલ ભારતીજી મહારાજ અને નાની ભાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 17 થી 23 નવેમ્બર સુધી ચાલનારી કથામાં આંતરરાષ્ટ્રીય કલાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાભાઈ શ્રી વ્યાસપીઠ પરથી મધુર અવાજમાં કથાનું રસપાન કરાવશે, જ્યારે આ કથાના મુખ્ય યજમાન તરીકે ડીસાના શેઠ શ્રી પીએન માળી પરિવાર લાભાર્થી બન્યો હતો। આ યાત્રામાં હાથીઘોડા બગીઓ સાથે પધારેલા સાધુ સંતો મહંતો નાગાબાઓની જમાતમાં વિશાળ સંખ્યામાં કળશધારી બહેનો નાની ભાખર તેમજ ડીસા તાલુકાના તમામ ગામડાઓના અને ઈસ્માની માતા યાત્રાધામમાં આજુબાજુ વિસ્તારના ગ્રામજનો સહિત ડીસાના આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા। જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ।